બધું ગોઠવણી કરીને પાછી બેઠીને વળી પાછી ઊભી થઈશ. લેડીઝ નાઇટી લેડીઝ નાઇટી. હાય ગાઈસ, કેમ છો? મજામાં? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સાંજના વાગ્યા છે 6. અહીંયા અમારે ખુશીબેન, ઢીંગુબેન એમની મામીને કપડાં આપી રહ્યા છે. જો મેં સ્વેટર, મોજા બધું પહેરાયું હતું, પણ બેનને હવે જોર આવે છે તો બધું કાઢી નાખી દીધું છે. આશાબેન, તમે કંઈ કહેતા નથી? સ્વેટર કાઢ્યું તો એમને પણ ઠંડી બી એટલી લાગે છે. એને સ્વેટર નથી પહેરવું, કાને નથી પહેરવું. મોજા ક્યાં છે? મોજા મોજા પહેરેલા છે. હા, મોજા પહેરેલા છે. તો આશા કેવું છે? કપડા વારવાનું કામ ચાલુ છે. બોલો તો ખરા. શું કરો છો? કપડા વારો છો એમ કહું છું. અને છોકરાઓ શું કરે છે? આપણા છોકરાઓ આવી ગયા છે, નાસ્તો કરે છે. તો મળીએ આપણે છોકરાઓને. બચ્ચો હાય. ચા પીવા બેઠા છો? ચા પીયા કરતા ઢોરવાનું કામ વધારે ચાલુ છે તમારું. પીવાને કરતા ને આખા રસોડામાં ઢીંગુબેને અમારે પગલે પગલા કરી દીધા. તે રસોડાની હાલત શું કરી છે ઢીંગુ? હે, આખું રસોડું તે બગાડી નાખ્યું. જો મોજા બી કાઢી નાખ્યા ને તો ઢીંગુને બગીમાં નહીં લઈ જવાય. ઓકે? હા, આખો દિવસ એની પાછળ અમારે કચરા પોતા ચાલુ જ રાખવા પડે. ઢીંગુ હાય કે હાય હાય બોલો. એને ગમે તે કહેશું તો અવરું જ બોલશે. તો હવે અહીંયા જઈએ છીએ આપણા મમ્મી જોડે. થોડીક વાતો બી મમ્મી જોડે કરી લઈએ. તો હવે ઠંડી ચાલુ થઈ ગઈ છે. ઠંડી બહુ લાગે છે. અહીંયા અમારી મમ્મી છે રેડી. હાય મમ્મી, શું કરો છો? આજે મને બધું ગોઠવણી કરીને પાછી બેઠીને વળી પાછી ઊભી થઈશ. હા, બહુ ગોઠવવા. હવે તો મમ્મી ઘાઘરા ઉપર આવી ગયા હે. હા, કરવાનું બધું ઠંડીમાં ચાલે. એવું ઠંડીમાં બધું પહેરાય, ઘાઘરા પહેરાય. આપણે ત્યાં બહાર જવું છે. ઓહો, બહાર જાય તો આપણે તો પહેરે છે એટલે વાંધો યુટ્યુબ માટે પછી બ્લોગ બનાવજો. તો ચાલો મળીએ પછી. આશા, ઢીંગુનો કેટલો ત્રાસ વધી ગયો છે કે ભાઈએ દરવાજાને પેલું ક્લિપ ના ખવડાવી. તો અમારે આ મેડમનો એટલો ત્રાસ છે. આ શું લઈને ફરે છે? મારી માટે સિંગોડા લાવી છે. હે, તો જો અમારે ઢીંગુનો એટલો ત્રાસ છે કે ભાઈએ અહીંયા ક્લિપો નખાઈ દીધી છે કે દરવાજો આમ ખુલી જાય અને એની જાતે બંધ થઈ જાય. કેમ કે અમારા ઢીંગુ બેન છે ને દરવાજો 24 કલાક ખુલ્લો મૂકી દે છે. આ એસી વાળો રૂમ છે એટલે ભાઈને એસી ચાલુ કરવા માટે જોઈએ એટલા માટે. તો ગાઈસ, કાલના વિડીયોમાં તમે જોયું કે અમારે ખોડિયાર મંદિરમાં 41મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. તો ડાક, ડમરું ને એવું બધું હતું. તો કાલે અમે લોકોએ તો ફૂલ એન્જોય કર્યું. હવે આજનું મેન્યુ છે કે અમે કંઈ જ નથી કરવાના. આજે બસ ખાલી એમ સિમ્પલ વિડીયો ઉતારવાના છે. બસ ક્યાંય નથી જવાનો પ્રોગ્રામ, કશો જ નહીં. આજે ઘરે છે કેમ કે હવે ઠંડી એટલી વધી ગઈ છે કે બહાર જતા આમ વિચાર કરીએ કે જઈએ કે ના જઈએ. એટલે બહાર નીકળવું થોડુંક મુશ્કેલ થઈ ગયું છે. તો ગાઈસ, હવે હમણાં અર્જુન આવે એટલે મળીએ અર્જુનને. ચલો તો મળીએ પછી. હવે અર્જુન આવી ગયા છે. આપણે હવે અર્જુન જોડે વાર્તાલાપ કરીએ કેમ કે આપણે મળવાનું હતું અર્જુન. અર્જુન, અર્જુન શું કરો છો? અર્જુન હાય, શું કરો?
બસ આ તારો વિડિયો જોવા માટે નેટ ચાલુ કરો પણ થતું નહીં. એટલે પાછળ ખોલો ને એટલે દીક. હા પાસવર્ડ મેં બરોબર જ કીધો છે. જી આઈ રિંગો આ બાજુ શું કરે છે? અમારે ડીંગુ સ્વેટર નહીં પહેરતી એટલે આ રીતના એને ટી શર્ટ પહેરાવી પડે છે અમારે. નીચે ટી શર્ટ ઉપર ફ્રોક પડી ગઈ અને તે ફ્રોક ન્યુ ફ્રોક પહેરી. ખુશી 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 ને કે ખુશી એ ખુશી ડીંગુએ મસ્ત નામ આપ્યું હો તારું ખુશી ન્યુ નામ. હા ડીંગુ ને ફ્રોક મસ્ત મસ્ત લાગે હો ડીંગુ. બધા પડી ગયા કોણ ડીંગુ ને. તો અહીંયા ભાઈ ની એન્ટ્રી થઈ ગઈ. આ સંજય આય જોકર કેવું જોઈ રહ્યો. જેકેટમાં એવું લાગે કેનેડા થી આવ્યો એવું લાગે. એની વાત થાય. મની 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 मम्मी मैंने आज जरूर कढ़ाई बहुत मनी है हमारे पास. ઓહો આવતો જે શું એક મની આ પડી બે મની પર મારું નામ મનીષા છે મની નહીં. एक मनी तो काली पड़ी जी बेचारी. તો તારો વિડિયો ચાલુ. ચલો તો અહીંયા અમારા વિડીયો જોઈ રહ્યા છે કે અડધો સવારનો ટાઈમ નહીં મળે તમને જોવાનો. ટાઈમ જ નથી શું કરીએ કે આવ નવરા તો ડીંગુ ડીંગુ એક પર છે ને એ બી મામા માથે મામા અમારા સંજયભાઈ હમણાંથી બહુ બિઝી થઈ ગયા છે. હા સંજયભાઈને તો પપ્પા ફ્રી નહીં રહેવા દે. એ હવે વાતોમાં પડ્યા છે. તો ચલો હવે અહીંયા અમારે આશાબેન શું કરે છે રસોઈની તૈયારી છે. આશાબેન હાય શું આજનું મેન્યુ રસોઈમાં? પણ કહેવું તો પડશે. કહેવાની ઈચ્છા નથી કે શું? ટીંડોળા ટીંડોળા આપણા ઘરમાં ટીંડોળા વધારે બને ને. ટીંડોળા ખીચડી શાક રોટલી. ઓકે તો ભાઈ જમવા આવી ગયા છે. જમવા આવ્યા સંજયભાઈ? ના બહાર ના જતી હો છોકરા ઉપરવા વાળા આવી જાય બેટા. હા 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 શું છે? હા નહીં આવું. અંદર સાયકલ લેતી આવું. ચાલો તો ડીંગુને સાયકલ અંદર લાવી છે. બારે કીધું છોકરાઓ પડી જાય ઠંડી લાગે એટલે હવે અંદર લઈ આપો. અને તે મોજા ક્યાં મૂક્યા છે? હા ઉભી રહે હું બાજોડ વાત કરું પછી અંદર લઈ આવો. બાજોડ વાત કર લો ને. તો મમ્મી ક્યાં ગયા છે? મમ્મી ક્યાં ગાયબ થઈ ગયા છે? આ રહ્યા અમારા મમ્મી. મમ્મી શું કરો છો? ચલો હવે દુકાનમાં વસ્તી કરો જમવા બેસવું છે. ચલો ફટોફટ. તો ચલો અમે ડીંગુની સાયકલ હવે લઈ જઈએ ઘરમાં. ચલો ડીંગુ સાયકલ ઘરમાં લેશું હવે. એ હવે ઘરમાં ચલાવશે એની સાયકલ. હે લો ચલો ડીંગુ બેનની સાયકલ અંદર આવી ગઈ છે. ચલાવો હે હા હા क्या बोला तूने? ખબર નહીં શું બોલે છે અર્જુન. આ દરવાજાને આ લગાવ્યું છે ને તો એવું લાગે અંદરથી કોઈક પ્રેશર કરતું હોય ને આમ ધક્કો મારે એવું લાગે નહીં. નવું નવું પછી બધું તોડ નાખે છોકરા વાળા. બસ અત્યારથી બાહુબલી બની ગયા છે. અત્યારથી બાહુબલી બની ગયા ખાલી કીધું જ છે. ડીંગુ કરો ખોલતો નહીં ફરતે ખોલી નાખી જાય. પણ આ છે ને બહુ આમ કડક છે ને. આ છે ને અત્યારે આમ ખોલવામાં બહુ આમ
તાકાત કરવી પડે છે. આમાં ઢીંગુ બેન ખોલી નહીં શકતા. જો ભટકાડી ને, જો ભટકાડી, જો આવી ગયા. ચલો હવે બહાર નહીં જઈએ તો તમે હવે અંદર રહેજો. તો જમવા જઈશું. હા ઊભી ઊભી પડી ગઈ. ચલો મારો વાઘ આયો, ઉભો થઈ જશે. ચલો વાઘ ઉભો થઈ ગયો, ઉભો થઈ જા વાઘ. એને હવે જ્યાં સુધી ઊભી નહીં કરીએ ને ત્યાં સુધી સુઈ રહેવાની. એવી કેવી પડી ગઈ ઢીંગુ બેટા? હે ઢીંગુ બમ થઈ ગયું ઢીંગુ? હે બમ થઈ ગયું? આવું થઈ ગયું? તો ચાલો અર્જુન, જમવા માટેની બૂમ પડી ગઈ છે. અમારા ભાઈને હવે ભૂખ સહન નહીં થાય. ચલો હવે કાઢશો અમે જમવા. બોલો ભાઈ, જમવા બેસવાનું. ચલો બધા, તો મળીએ જમીન પછી. ઓહો, ગરમ ગરમ તાપણી હે મહેશભાઈ. ટીકુ ભાભી બાય. સુવાની તૈયારી મહેશભાઈ. ઓ મહેશભાઈ, લેડીઝ નાઇટી. બસ એમને માં ઢીંગુન બહુ એ પથ્થર પડશે. ઢીંગુને હેરાન કરવાની બહુ મજા આવે એમને. હા ઢીંગુ બેન, તમને ઊંઘ નહીં આવતી? તો અમારે જેનિલભાઈ અહીંયા પાણી લઈને આવે છે, એ દોડ્યા. ડીંગુ સુઈ જાઓ હવે. એ હજુ રમકડા રમવા છે ને. મહેશભાઈ અત્યારે ના આવવાનું? થાકીને હમણાં જ આવે છું. હવે નહીં પછી ખાઈશ, પછી ફોન જોઈશ, પછી સુઈ જઈશ રાતે 12-1 વાગે. લેડીઝ નાઇટી, એવું ના કરતો. લેડીઝ નાઇટી. કપડાં ખાઈને ટીકુ ભાભી તમે કઈ કહેતા નહીં મહેશભાઈ ને યાર? હે બોલો. નહીં યાર, તો ગાઈસ વિડીયો અહીંયા પૂરો કરીએ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ જરૂર કરો. થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે બાય.